પણ મેં 2-3 મીટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલદિલીથી 2 સીટ અમે ગોઠવી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. જળ સંમેલન અને એ પણ સૌરાષ્ટ્રમાં અને રાજુલામાં આપણા બધા જ માટે અગત્યના જળ સંમેલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના માન્ય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાજી, સંસદમાં મારા સાથી શ્રી ભરતભાઈ સુતરિયાજી, મારી સાથે વાત થયું કાર્યક્રમમાં લેટ થવાને કારણે એમને અન્ય કાર્યક્રમમાં જવાનું હતા શ્રી દિલીપભાઈ સંઘાણીજી, શ્રી મહેશભાઈ કસવાળા ધારાસભ્યશ્રી, શ્રી હીરાભાઈ સોલંકી ધારાસભ્યશ્રી, શ્રી જેવી કાકડિયા ધારાસભ્યશ્રી, લિસ્ટ મોટું છે ભાઈ, શ્રી અતુલભાઈ કાણાણી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, શ્રી રાજુભાઈ પરસાણા માર્કેટિંગ યાર્ડ પ્રમુખશ્રી, શ્રી રમેશભાઈ ડોબરિયા ખરીદ વેચાણ સંઘ પ્રમુખશ્રી, શ્રી ટપુભાઈ રામ રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી પ્રમુખશ્રી, શ્રી માધુભાઈ લાડુમોર રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી ઉપપ્રમુખશ્રી, શ્રી માનસુરભાઈ વાઘ રાજુલા તાલુકા કૃષિ વિકાસ સહકારી મંડળી ઉપપ્રમુખશ્રી, શ્રી વિજયભાઈ કોટીલા રાજુલા નાગરિક બેંક ચેરમેન શ્રી દિલીપભાઈ સખિયા, એનું નામ જળ સંચય માટે જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે લખાશે એવા શ્રી દિલીપભાઈ સખિયાજી, અને જળ માટે ચિંતા કરીને તમે જે પાણીની કિલ્લત સહન કરી અને જીવન તો ગુજાર્યું, પરંતુ આવનારી પેઢીને આ પાણીની તકલીફ ન પડી જોઈએ અને એટલા જ માટે આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જળ સંચય જે મોટા ઉપાય આપણે લઈને ચાલીએ છીએ એ કાર્યક્રમને સફળ કરવા માટે આપનો સાથ અને સહકાર છે એ આપની અહીંયા આપની ઉપસ્થિતિ બતાવે છે. મને તો સંગઠનનું કામ હતું 5 વર્ષ 5.5 વર્ષ, ત્યારે મારે સૌથી વધારે અમરેલી આવવું પડતું હતું જિલ્લામાં. 5 ધારાસભ્યો ઘરે બેસી ગયા હતા. આમ તો 7 હતા લોકસભાના, 7 ગયેલા હતા. 2 હતા, 1 હતા. આ વખતે જે તમે બધા સાથ અને સહકાર આપ્યો એના કારણે 6 હતા એ 6 7 ચૂંટાઈ ગયા. અને એ જે ચૂંટ્યા એ બીજા પાર્ટીના કોઈ ચૂંટાય તો એ ધારાસભ્ય બનતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય તે કાર્યકર્તા બનીને કામ કરતો હોય છે. આ બંનેની વચ્ચે એટલો ફરક હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ ઇલેક્શન લડે જ છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે, પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે. અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જ જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ
કે જે આ કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરેશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલદિલીથી 2 સીટ અમે ગોઠવી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરી છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈએ દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા, એ ખૂબ આનંદનો વિષય છે. સંગઠન વગર આવા કામો શક્ય બનતા નથી. આ જે પાણી છે એની કેટલીક વાતો તમને કહી દઉં કે આપણા દેશમાં 4000 BCM, BCM એટલે શું એ પાછું તમને કહેવાની જરૂર નથી કે તમને ને મને સમજવી પડશે. 4000 BCM વરસાદ પડે છે. આપણી પાણીની જરૂરિયાત છે ફક્ત 1120 BCM ની. 2047 સુધીમાં જે વિકસિત ભારત બનાવવાનું છે એમાં પણ આપણી જરૂરિયાત વધીને ખાલી 1180 BCM થવાની છે. તો પ્રોબ્લેમ ક્યાં છે? આપણી પાસે લગભગ 3000 BCM વરસાદનું પાણી વધારે હોય, દર વર્ષે વરસાદ આવતો હોય, તો આપણે તકલીફ શું છે? આપણી તકલીફ છે કે આટલા વર્ષોની અંદર જળ સંચય માટે જે રીતે કામ થવું જોઈતું હતું એ થયું નહીં. એના કારણે આજે 6600 જેટલા ડેમ, બ્રહ્મપુત્ર હશે, નર્મદા હશે, ઉકાઈ હશે, મોટા મોટા ડેમ, નાના ડેમ, 6600 ડેમ, બધા નદી નાળા બધું મળીને આપણી પાસે જળ સંચય કરવા માટે ફક્ત 750 BCMની જ વ્યવસ્થા છે. અને એટલે જ આપણે બાકીની 370 BCM જે પાણી આપણને જોઈએ છે એ આપણે જમીનમાંથી ખેંચીએ છીએ. કોઈ સામાન્ય માણસનો પણ ગણિત સમજાતું હોય છે કે એની પાસે પૈસા હોય તો બેંકમાં ડિપોઝિટ કરે, FD કરે, અને FDમાં જે વ્યાજ આવે તે વ્યાજ વાપરે, પણ કેપિટલ જે મૂડી છે એ મૂડીને હાથ નહીં લગાવે. પણ આપણે ગુજરાતની અંદર સૌથી વધુ વેપારી માણસ સાથે આપણે જીવીએ અને આપણે એ મૂડી તોડી રહ્યા છીએ. જે જમીનમાંથી પાણી આપણે કાઢી રહ્યા છીએ, ધરતી માતાનું પાણી તો આપણે લઈએ જ છીએ, પરંતુ આવનારી પેઢી માટે પણ આપણે જમીનમાં પાણી રાખતા નથી. જ્યાં 40, 50, 100 ફૂટ પાણી હતું, આજે 700, 800, 1200 ફૂટ સુધી પાણી ચાલી ગયું છે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સાંજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને એમાં એમણે એમ કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. ગુજરાતના અને આખા દેશના લોકોએ એને અનુમોદન આપ્યું, આ આહવાનને સ્વીકાર્યું અને 40 લાખ, કેટલા? 40 લાખ સ્ટ્રક્ચર આખા દેશમાં લોકોએ પોતાના પૈસાથી બનાવ્યા. મંત્રાલયનો કે સરકારનો એક પણ રૂપિયામાં વપરાયો નહીં. એટલું મોટું કામ મોદી સાહેબના આહવાનને કારણે થઈ શક્યું. મોદી સાહેબ એમાં બીજું પણ કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરવું જોઈએ. એનો પણ ખૂબ સારું પરિણામ આવ્યું. અને હું આ સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યોને આગેવાનોને કહું છું, તમારામાંથી પણ બધાને, કે મુંબઈમાં હું BKCમાં ગયો. હું 10 વર્ષ પછી મુંબઈ ગયો હતો. આખું મુંબઈ બદલાઈ ગયેલું હતું, પણ માણસો તો એ જ હતા ગુજરાતના.
બીકેસીના કાર્યક્રમમાં વલ્લભભાઈ લાખાણી, દિનેશભાઈ લાખાણી અને જે ડાયમંડના વેપારીઓ હતા એમણે 4x4x6 નો ખાડો કરીને એમાં પથ્થર નાખવાનો જે 5,000નો ખર્ચ થાય છે એવા 50,000 સ્ટ્રક્ચર બનાવવા માટેની જવાબદારી લીધી છે. આ તમારા વિસ્તારમાં જ બનવાનું છે. અમરેલી હશે, અમરેલીના તમામ તાલુકા હશે, ભાવનગર હશે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં 50,000 સ્ટ્રક્ચર. પણ એને ફોલોઅપ કોણ કરે? આ ધારાસભ્યો બધા મળીને, બધા આગેવાનોને સાથે રાખીને તમે દિલીપભાઈ, દિનેશભાઈ લાખાણીને મળો અને એમને કહો કે આ બાકીના બધાના જે પ્રોમિસ છે એમાં તમે કામ શરૂ કરાવો. હજુ તો આપણે ફેબ્રુઆરીમાં છીએ, માર્ચ, એપ્રિલ, મે અને જૂનનો થોડા દિવસ, પણ 3 મહિના તો ક્લિયર આપણી પાસે છે. તો આ 3 મહિનાની અંદર આ જે બધા સ્ટ્રક્ચર કરશે એમાં બીજા 50,000 સ્ટ્રક્ચર એ આ આપણા મુંબઈમાં રહેતા હીરાના વેપારીઓ, આપણા ગુજરાતના, એમણે જે પ્રોમિસ કર્યું છે એમની પાસેથી એમને અહીંયા લાવીને કામ ચાલુ કરાવવાની જરૂર છે. અને કામ તમે ચાલુ કરશો અને એ પૈસા લાવીને કામ કરાવશો એવી મારી આપ સૌ પાસે અપેક્ષા પણ છે, વિનંતી પણ છે. પાણીનું કામ હોય અને સૌરાષ્ટ્રનો કોઈ પણ વ્યક્તિ એમાં મદદ કરવાની ના પડે એવું ક્યાંય બને જ નહીં. પણ હું ઘણીવાર એમ કહું છું કે ગુજરાતની વિશિષ્ટતા શું છે? એની વિશિષ્ટતા છે ગુજરાતીની કે ક્યારેય હાથ લાંબો કરે તો આપવા માટે કરે, માંગવા માટે કરે નહીં. આ તો આપણા લોકો છે, એમને આપવાનું સામેથી કહ્યું જ છે, એટલે એને લાવીને એનું કામ કરાવો. તો તમે વિચાર કરો કે આ 5 જિલ્લામાં બી તમે 10-10 હજાર કરાવશો ને તો તમારા 5 જિલ્લામાં 50,000 સ્ટ્રક્ચર થઈ જશે. તો આ કામમાં બધા આગળ વધે. જે માનનીય મોદી સાહેબે અમૃતમાં દરેક જિલ્લામાં 75 તલાવ બનાવ્યા હતા. અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી હતી. એમણે સુજલામ યોજના હેઠળ દરેક તલાવ કે કૂવામાંથી આ પાણી કાઢીને, તમે માટી કાઢીને દરેક ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય, પોતાના ખર્ચે લઈ જાય, પણ માટીના કોઈ પૈસા નહીં આપવા પડે એ માટેની જે યોજના બનાવી એ 21મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. તો એમાં પણ કામ બધા શરૂ કરે એવી પણ મારી આપ સૌને વિનંતી છે. બધા ધારાસભ્યો કલેક્ટરશ્રીને મળીને એમની પાસેથી આ કામ ચાલુ કરાવવું જોઈએ, એનાથી પણ ખૂબ ફાયદો આપણને થશે. મેં આપને તો ઘણા બધા ફિગરો કહ્યા, પણ એક વાત મહત્વની છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 40 લાખ સ્ટ્રક્ચર જ્યારે લોકોએ પોતાના પૈસે કર્યા ત્યારે આ વખતે એમણે કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહજીને નિર્દેશ કર્યો કે તમે મનરેગામાંથી જે જિલ્લામાં ડાર્ક ઝોન છે ત્યાં મનરેગાના લગભગ 65%, સેમી ડાર્ક ઝોન હોય ત્યાં 40% અને સામાન્ય જિલ્લા હોય ત્યાં 30% પૈસામાં ખર્ચ કરો. ફરજિયાતપણે જળ સંચય માટે ખર્ચ કરો. મેં લગભગ 21મી તારીખે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે અને બધા જિલ્લા કલેક્ટર સાથે મિટિંગ કરી હતી અને એમાં એમને વિનંતી કરી છે મુખ્યમંત્રીને પણ કે 4,000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે અને 31 માર્ચ પહેલા પૈસા વાપરવાના છે, નહીં તો લેપ્સ થઈ જશે. એમણે બધા જ કલેક્ટરને પણ સૂચના આપી છે. પણ ધારાસભ્યો પણ પોતાના કલેક્ટરશ્રીને મળીને આ કામ ઝડપમાં પૂરા થાય એનું પહેલા આયોજન કરે અને પછી કામ શરૂ કરે. તરત જ એક દિવસમાં કામ ચાલુ કરવું જોઈએ. આજે પણ મને કલેક્ટરશ્રી એરપોર્ટ પર મળ્યા હતા ત્યારે મેં એમને પણ આ કામમાં ઝડપ લાવવા માટે કહ્યું છે અને મને વિશ્વાસ છે કે તમારે બધાની જાગૃતિ સાથે આ કામ પણ ઝડપમાં થશે, આ પૈસા પણ વપરાશે. કેમ કે 1 એપ્રિલ પછી બીજા વધારાના પૈસા લગભગ 400 કરોડ રૂપિયા ગુજરાતને મળશે અને એમાંથી પણ ઘણું કામ થઈ શકશે. તો મોદી સાહેબે આખા દેશ માટે 32,000 કરોડ રૂપિયા ફક્ત જળ સંચય માટે આપેલા છે. એટલે પાણીનું મહત્વ કેટલું છે એ મોદી સાહેબ સમજે જ છે. જે અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે નદીઓને જોડો,
એમણે ભય વ્યક્ત કર્યો હતો કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તે પાણી માટે થશે. હું આપને કહેવા માંગીશ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલી નદી જોડી ગુજરાતમાંથી નર્મદાથી સાબરમતી, સાબરમતીથી કચ્છ સુધી બધી જ નાની મોટી નદી, તલાવોમાં, ડેમમાં એમણે પાણી ભર્યા, એ જોડવાનું કામ કર્યું. એમણે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે કેન અને બેતવા, કેન બેતવા બે નદી ઉપર 44,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવ્યો. એમાં 10,62,000 હેક્ટર ખેતરને જમીનને પાણી મળશે અને 62 લાખ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થશે. સાથે સાથે જે રાજસ્થાનની અંદર સૌથી વધારે પાણીની જરૂરિયાત છે ત્યાં પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પીકેસી આ યોજનાઓ જાહેર કરી 77,000 કરોડ રૂપિયાની આ યોજના, એની અંદર પણ 10 લાખ હેક્ટર અને 50 લાખ લોકોને પીવાનું પાણી મળશે. આ એક ભગીરથ કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે કરી રહ્યા છે એના આધારે હું ખાતરીથી કહી શકું કે અટલજીની જે ચિંતા હતી કે ત્રીજો વિશ્વયુદ્ધ થાય, પાણી માટે થાય, તો હું કહીશ કે ભલે યુદ્ધ થાય, ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો થાય, પાણી માટે થાય તો થાય, પણ ભારત એમાં ક્યાંય નહીં હશે, કેમ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ કામ પૂરું કરી દેવાના છે. મારે તો આપને કેવું છે કે પાણી બચાવવા માટે સરકાર જ કેમ કંઈ કરે, એનજીઓ જ કેમ શું કરે, તમે શું કરી શકો? તમે તમારા ધાબા ઉપરથી પાણીનો જે પાઇપ નીચે ઉતરે છે ત્યાં તમે જેટલી જગ્યા હોય 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ જેટલું ઊંડું કરી શકાતું હોય એમાં ઊંડું કરીને એમાં પથ્થર નાખી દો. જે વરસાદનું પાણીનો પાઇપ છે એને થોડો લંબાવીને 1 ફૂટ ખાડામાં નીચે નાખી દો. તમને બધું પાણી ઉતરી જશે. ફક્ત 100 મિલીમીટર વરસાદ પડશે ને તો બી તમારા ધાબા પરનું પાણી 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે. અને એનો ખર્ચો કેટલો થાય છે? લગભગ 1000 થી 1600 રૂપિયા જેવો થાય છે. અને આજે આમાં તો ડ્રમ નથી લેવાનું એટલે 1000ની બી અંદર જ થશે. તમે 4 ફૂટ, 5 ફૂટ ઊંડો ખાડો કરો, 3-4 ફૂટની જગ્યાએ એટલું કરો. પાઇપનો ટુકડો તમે કદાચ 50-100 રૂપિયાનો ટુકડો આવશે લંબાવવા માટે, તો તમે બહુ જ સસ્તામાં તમે આ કામ કરી શકો. તમે સંકલ્પ કરવો જોઈએ કે તમે દરેક જણ વરસાદ પહેલા આ ખાડો કરીને તમે આ તમારા અગાસીનું પાણી એ જમીનમાં ઉતારશો. મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામના, સીમનું પાણી સીમમાં, કે આજુબાજુના ખેતરોને પાણી મળે.